અમેરિકાની ધરતી પરથી આપણા ગુજરાતીઓ અને ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક અત્યંત ચિંતાજનક અને આંખો ખોલી નાખનારો મોટો અહેવાલ સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના ગ્રાઉન્ડ લેવલના કાયદાઓની વચ્ચે પ્રવાસીઓની આર્થિક સુરક્ષા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં રહેતા ગુજરાતીઓ સાથે કાર ઇન્સ્યોરન્સના લાખો રૂપિયાના ક્લેમ રિજેક્ટ થવાના કિસ્સાઓ બહુ જ ભયાનક રીતે વધી રહ્યા છે. એમાં પણ આ 1 જૂનથી જે નવા નિયમો લાગુ થયા છે એ ખૂબ જ આઘાતજનક છે, કારણ કે એવી ભૂલો મોટા ભાગે ભારતની સિસ્ટમ પ્રમાણે ચાલવાની આદત અથવા યુએસએની કડક ઇન્સ્યોરન્સ સિસ્ટમને બરાબર સમજ્યા વિના કરવાના કારણે થાય છે. ઇન્સ્યુરિફાઈ, ધ ઝેબ્રા, પ્રોગ્રેસિવ અને સ્ટેટ ફાર્મ જેવી મોટી ઓફિશિયલ લીગલ સાઇટ્સના રિપોર્ટ અનુસાર 5 એવી મુખ્ય અને ગંભીર ભૂલો સામે આવી છે, જેના કારણે ગમે ત્યારે તમારો મોટો ક્લેમ નકારી શકાય છે. અને આ વાસ્તવિકતા છે દોસ્તો, દરેક ગુજરાતી પરિવારે જાણવી બહુ જ જરૂરી છે. આમાં પહેલી અને સૌથી મોટી ભૂલ અનલિસ્ટેડ ડ્રાઈવર્સ અથવા ઘરમાં રહેતા અન્ય સભ્યોને પોલિસીમાં એડ ન કરવાની છે. અમેરિકામાં ખર્ચ બચાવવાના ચક્કરમાં ઘણા લોકો પોલિસીમાં માત્ર મુખ્ય ડ્રાઈવરનું જ નામ રાખે છે અને ઘરના અન્ય સભ્યો જેમ કે પત્ની, બાળકો કે વૃદ્ધ માતા પિતા ક્યારેક ગાડી ચલાવે અને અકસ્માત થાય તો કંપની તેને નોન પરમિટેડ ડ્રાઈવર ગણીને ક્લેમ સીધો રિજેક્ટ કરી દે છે. ભારતમાં આ નિયમો લવચીક હોય છે, પણ યુએસએમાં આ બાબતે અત્યંત કડક કાયદો છે, જેથી તમામ લાયસન્સ્ડ સભ્યોને પોલિસીમાં ઉમેરવા જ જોઈએ. બીજી મોટી ભૂલ, વેલિડ યુએસ ડ્રાઈવર્સ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું અથવા માત્ર ઇન્ટરનેશનલ લાયસન્સ પર જ લાંબા સમય સુધી આધાર રાખવાની ભૂલ. ઘણા નવા આવેલા ગુજરાતીઓ ઇન્ડિયાનું લાયસન્સ અને આઈડીપી લઈને ફરે છે અને સ્ટેટ ડીએમ વિના 6 થી 12 મહિનાની અંદર યુએસ લાયસન્સ લેવાના નિયમોને સદંતર અવગણે છે. અકસ્માત સમયે જો તમારું લાયસન્સ એક્સપાયર કે અનવેલિડ હોય તો તેને પોલિસીનું મોટું ઉલ્લંઘન ગણીને કંપની હાથ ઊંચા કરી લે છે. ત્રીજી ભૂલ, અકસ્માત પછી તરત જ ઇન્સ્યોરન્સ કંપનીને ચોક્કસ રિપોર્ટ ન કરવો તે અથવા અધૂરી માહિતી આપવાની છે. ભારતમાં લોકો અંદરો અંદર સેટલમેન્ટ કરી લેતા હોય છે, પણ અમેરિકામાં અકસ્માત થતાં જ 24 થી 48 કલાકમાં ઇન્સ્યોરન્સ કંપનીને જણાવવું કાનૂની રીતે ફરજિયાત છે. જો તમે મોડું કરો અથવા ઘટના સ્થળે જ પોતાની ભૂલ સ્વીકારી લો કે ફોટોગ્રાફ્સ ન લો તો મિસ રિપ્રેઝેન્ટેશનના બહાને ક્લેમ નકારી દેવાય છે. ચોથી મોટી ભૂલ, પોલિસીમાં મિસ રિપ્રેઝેન્ટેશન એટલે કે સરનામું, માઇલેજ અને ગાડીના ઉપયોગની ખોટી માહિતી આપવાની છે. સસ્તા પ્રીમિયમ માટે ઘણા લોકો પોતાના સગા સંબંધીઓનું ખોટું એડ્રેસ લખાવે છે અથવા પર્સનલ પોલિસી વાળી કારનો ઉપયોગ કમાણી કરવા માટે ઉબેર કે રાઇડ શેરમાં કરે છે. દેશી કમ્યુનિટીમાં બિઝનેસ અને ફેમિલી વ્હીકલ્સમાં આ ભૂલ વારંવાર જોવા મળે છે, જેને કંપનીઓ સીધો ફ્રોડ ગણીને પોલિસી જ કેન્સલ કરી નાખે છે. અને પાંચમી અને સૌથી મોટી ભૂલ, પોલિસી ખરીદતી વખતે તેના એક્સક્લુઝન્સ અને કવરેજ લિમિટને ન સમજવાની છે. ડોલર બચાવવા માટે ઘણા લોકો માત્ર સ્ટેટ મિનિમમ લાયબિલિટી જ લે છે, પણ ફૂલ કવરેજ કે અનસિક્યોર્ડ મોટરિસ્ટ કવરેજ લેતા નથી, જેના કારણે મોટું નુકસાન થતા બધો આર્થિક ભાર પોતાના માથે આવે છે. આ તમામ બાબતોમાં પ્રવાસીઓ માટે સવાલ એ થાય છે કે શું ટ્રમ્પ સરકાર આ મોટી કંપનીઓની કડકાઈ સામે સામાન્ય ઇમિગ્રન્ટ્સને ન્યાય અપાવશે? દોસ્તો, તમારું શું માનવું છે આ નિયમો અંગે? આ નવા નિયમો તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને દોસ્તો, જે પણ લોકો, જે પણ ભારતીય ગુજરાતીઓ કાર કે કોઈ પણ વાહન ચલાવે છે તેમના સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે અકસ્માત સમયે નહીતર તેમને વધારે પડતા ડોલર ગુમાવવા પડી શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.